હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવ્યો છે રવાનો વેજીટેબલ હાંડવો. કારણ કે આજે છોકરાઓને સ્કૂલમાં વહેલું જવાનું હતું, એટલે ફટાફટ આપણે કંઈ સૂઈશું ને, એટલે આપણે હાંડવો ખીરો તૈયાર કર્યો. બીટ, ગાજર, શિમલા મરચાં, આદુ મરચાં, લસણની ચટણી, થોડું મીઠું, થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું. હવે આપણે એક કઢાઈ લઈશું. મેં અહીંયા અડધી ચમચી રાઈ એડ કરી હતી. પછી આપણે બી મોટા ચમચી ખીર અંદર એડ કરીશું. આપણે એ ખીરાને 10 મિનિટ ધીમે આંચે આપણે થવા દઈશું, એટલે મસ્ત ક્રિસ્પી આપણો હાંડવો બનીને તૈયાર થશે. ચાલો આપણે જોઈ લે, આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. સવારમાં આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે હાંડવાને ટિફિનમાં પેક કરી લઈશું. મેં અહીંયા થોડી મસાલા સેવ અને થોડો હાંડવો છોકરાઓને મૂકી આપ્યો હતો. પછી આપણે ટિફિન બનાવીશું. મોડું થતું હતું કારણ કે સવારમાં છોકરાને જવાનું હતું. પછી મેં આગળ કોબીજ, બટાકા અને વટાણા સમારી લીધા હતા. પછી આપણે એને પહેલાંથી કઢાઈમાં થોડું તેલ, થોડું જીરું ને મરચું નાખી દીધું હતું અને હલાવી લીધું હતું. આપણે શાક સાથે લગીને મેં આગળ ભાખરીનો લોટ બાંધી દીધો હતો. તો આપણે જોઈએ આપણું શાક બનીને તૈયાર થઈ જ ગયું છે. પછી ઈંગળી દર્શીલ બી ઉપર રાહ જોતો તો મમ્મી કાલે આજે સ્કૂલે મૂકવા આવે. હર્ષિતા બહાર વ્યૂ જોતી હતી ઠંડી એકદમ જોર છે પણ નવ કરે કારણ કે આજે ઠંડી વધારે હતી અને આજે છોકરાઓને સ્કૂલમાં ખેલ મહોત્સવ હતો. પછી આજે આપણે છોકરાઓને બહાર મૂકવા પણ જવાનું હતું, એટલે ફટાફટ અમે છોકરાઓને મૂકવા જતા રહ્યા કારણ કે આજે કાકા આવવાના નહોતા. તમને મારો બ્લોગ કેવો લાગ્યો ફ્રેન્ડ, મને જણાવજો કમેન્ટમાં.